સર આપનો પરિચય. હું GH સોલંકી, મ્યુનિસિપલ કમિશનર નડિયાદ. આજે આપ સૌનું સ્વાગત કરું છું. ખાસ કરીને આજે બજેટ પછી અમે જે કંઈ નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરી રહ્યા છીએ એની વિગતો માટે તમામ પત્રકારશ્રી મિત્રોને બોલાવ્યા હતા. ખાસ કરીને આપણે સફાઈમાં ખૂબ સારી પ્રગતિ કરી છે. તમામ વિસ્તારો મ્યુનિસિપલ કોર્પોરેશનના 10 ગામ સહિતના એમાં ડોર ટુ ડોર કલેક્શન રેગ્યુલર આપણે ચાલુ કર્યું છે. GPS ટ્રેક સિસ્ટમ સાથે દરેક વાહનનું લોકેશન ટ્રેક થાય છે અને જે મિસિંગ રૂટ છે એને અમે સાંજે 4 વાગે પૂરો કરી દઈએ છીએ. સાથે સાથે નડિયાદ સિટીમાં જે રેસ્ટોરન્ટ છે એમના માટે પણ અમે હવે ડોર ટુ ડોર કલેક્શન ચાલુ કરી રહ્યા છીએ અને રોજ રાત્રે જે કોઈ રેસ્ટોરન્ટના મિત્રો કિચન વેસ્ટ આપવા માગતા હશે તો એમનો કિચન વેસ્ટ લઈ લેવામાં આવશે. અત્યાર સુધી અમે મોટાભાગના રસ્તાઓ અને સિટી સિવિક સેન્ટર્સનું જે પ્લાનિંગ કર્યું છે એ પરત્વે આપને વાત કરું તો આજે 20 કરોડથી વધુના રસ્તાઓનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. 6.97 કરોડના ખર્ચે 11 સિટી સિવિક સેન્ટરનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. આ સિટી સિવિક સેન્ટર્સથી નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ભળેલા 10 ગામોને ત્યાં ને ત્યાં તમામ સુવિધાઓ મળી રહે એ પ્રકારનું આયોજન કર્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ઓડિટોરિયમ રિનોવેશન અને એક્ઝિબિશન સેન્ટરનું પણ આપણે ટેન્ડર સ્ટેજે આવી ગયા છીએ. આપ જાણો છો તેમ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ બગીચાઓની સફાઈ રેગ્યુલર કરવામાં આવે છે. 11 જેટલા તળાવો આપણા જે છે એને પણ અમે સફાઈમાં એકવાર લઈ લીધા છે અને હવે બીજો રાઉન્ડ ચાલુ કરશું. કશીભાઈ પાર્ક ખાતે નામદાર હાઈકોર્ટના સૂચન મુજબ કોમર્શિયલ કોમ્પ્લેક્સનું આયોજન કર્યું છે. સાથે સાથે 6 જેટલા ફાયરના સાધનો પણ આપણને રાજ્ય સરકારશ્રી દ્વારા મળવામાં આવનાર છે. સિટી બસ સેવા પણ આપણે 4 સિટી બસથી ચાલુ કરી છે. ઇલેક્ટ્રિક લાઇન એટલે કે સ્ટ્રીટ લાઇટ જ્યાં જ્યાં મિસિંગ છે એના માટે આપણે લગભગ 3 કરોડના ટેન્ડર્સ પાઇપલાઇનમાં છે અને મોટાભાગના રોડ એમાં આપણે આવરી લઈએ છીએ. સાથે સાથે 5 જગ્યાએ હાઈમાસ્ટ લાઇટ પણ નાખશું. ગાર્ડન સફાઈમાં પણ આપણે 12 ગાર્ડન ચાલુ કરી દીધા છે અને સ્પોર્ટ્સ ફેસિલિટીમાં બાસ્કેટબોલ, વોલીબોલ અને બોક્સ ક્રિકેટનો ઉમેરો કર્યો છે. એમાં પણ જેને પણ જે રીતે કલાક ઉપર પણ કોઈને જોઈતું હોય તો એના માટેની પણ અમે પોલિસી અમલમાં મૂકી છે, તો નગરજનોને આ લાભ લેવા પણ વિનંતી છે. CC રોડનું ટેન્ડર પણ 15 કરોડનું થઈ ગયું છે એટલે CC રોડ પણ કરવાના છીએ. હેરિટેજ પાથ અને વાવ રિનોવેશન એ પણ અમે અમારા આયોજનમાં સામેલ કરેલું છે. સાથે સાથે શાક માર્કેટ, વર્કશોપ, ડિજિટલ આંગણવાડી, રોબોટિક લેબ એનું પણ આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. સાથે સાથે સફાઈ કર્મચારીઓના જે પ્રશ્નો છે એ પ્રત્યે પણ પૂરતી સહાનુભૂતિ દાખવીને એમની કાયમી થવાની માગણીઓ છે એ પ્રત્યે પણ અમે રાજ્ય સરકારશ્રીનું માર્ગદર્શન માગ્યું છે. રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન મુજબ તમામ કર્મચારીઓના જે કોઈ પ્રશ્નો છે એ નિયમિતપણે સોલ્વ કરવામાં આવશે અને એમના જે પગાર હતા જૂના સમયમાં 8 કે 9 હજાર મળતા હતા એના કરતાં અત્યારે કુલ પગાર એમનો 16,000 મળે છે. એ પણ અમે સમજૂત કર્યા છે, જેમાં એમને 12,000 રૂપિયા જેટલા એકાઉન્ટમાં જમા થાય અને બાકીના PF, ESIC અને બીજી બધી કપાત થાય છે. આ પ્રકારે પણ આપણે સમજૂત કરેલા છે તમામને, એટલે કોઈને પણ ગેરસમજ હોય તો એ રહે નહીં. સ્વચ્છતા પખવાડિયા દરમિયાન તમામ સફાઈ કર્મચારીઓ માટે સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કર્યું આપણે. આજે તમામ સફાઈ કર્મચારીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ્સ કરવામાં આવ્યા છે. ખેતા તળાવ ખાતે અને ઇન્દિરા તળાવ પાસે 2 ચેકઅપ કેમ્પ રાખ્યા. ઘણા બધા કર્મચારીઓએ લાભ લીધો છે. ત્યાં ને ત્યાં સ્થળ ઉપર આયુષ્યમાન કાર્ડ પણ આપણે કાઢી આપ્યું છે અને 2 ઓક્ટોબરે ખાસ કરીને સફાઈ કર્મચારીઓના જે બાળકો 10મા 12મા કે કોલેજમાં સારી સિદ્ધિ મેળવી હોય એમના સન્માનનો કાર્યક્રમ પણ અમે રાખેલો છે. ધન્યવાદ.